મોજ ડાયરો એવો બેઠો છે અને કે જાત કમાણી કરી ખાય ઈ સિંહની જાત જાત કમાણી કરી ખાય ઈ સિંહની જાત આ ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત એવો હાવજ ડાયરો છે એટલા માટે થોડું વોલ્યુમ આપો ને ભાઈ કે આ તો ઝૂંપડામાં અમે જીવીએ आने वाली पेरिए चिथरिया चीर पण झुकी ए नची में जीवता पण झुकी नची में जीवता अमे गुड़ रे अड़ी खमयाही तो जादव केरू जगत मां क्याई पाकत नहीं फरजन माधव नची मांगतो करोड़ों रुपया के कीर्ता पण वखते बधो तारो ने मारो व्यवहार ई तो हाचवी लेजे शामड़ा એટલા માટે द्वारिकानो नाथ मारो राजा रण छोड़े छे एणे मने माया लगाड़ी रे आहीरो नो इष्ट देव द्वारिका नो नाथ से एणे मने माया लगाड़ी
અખાત્રી છે અને વ્રજવાણી ધામે હર વર્ષની જેમ આયરાણી સતી થયુંથી 3 દિવસ જે ઢોલે રેમાતા એ દિવસ ઉજવાય છે એટલા માટે કાનો વગાડે ઢોલ વ્રજવાણી તાલે રમે આયરાણી હાલો ને ઢોલ જોવાન જાય ઢોલીના રૂપે કન્યાયો વ્રજવાણી ઢોલીના રૂપે કન્યાયો વ્રજવાણી સતીના રૂપે આયરાણી હાલો ને ઢોલ જોવાન જાય એ જય 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 દ્વારકાધીશ જય 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 દ્વારકાધીશ એવા વાહ વાહ સતવી સુકાઈ રાડે મંડાણી સતવી સુકાઈ રાડે મંડાણી ઢોલીના રૂપે દ્વારકાધીશ હાલો ને ઢોલ જોવા જાય રંગબીની રાધાને લઈ બેઠી બાધા રંગબીની રાધાને લઈ બેઠી બાધા મોરલિયું બંધ કર માતા કીએ છે એમ રંગબીની રાધા મોરલિયું બંધ કર માતા કીએ છે એમ રંગબીની રાધા ગોકુળ મેલીને કાનો મથુરામાં મોયો ગોકુળ મેલીને વાલો મથુરામાં મોયો પછી વૃંદાવનમાં ક્યાંય નથી જોયો કીએ છે એમ રંગબીની રાધા રંગબીની રાધાને લઈ બેઠી બાધા હવે જોકે હું 3 વર્ષથી આવું છું પણ આપણે રાજભાને સાંભળવા માટે ભેગા થયા છીએ એટલે અહીંયા તો માની પાસે કાલાવાલા કરવાના હોય કારણ કે માથી કોઈ મોટું નહીં ભલે જળતર હોય જગદીશ ઈ સૌ કોઈ નમાવે શીશ ઈ અંબા આગળ હાલ્યા એટલા માટે છેલ્લે થોડી 2-3 રચના માને યાદ કરતા એ રમવાયા વે રે માં રમવાયા વે બુઢાની હોલબાઈ રમવાયા વે એ રમવાયા વે માં રમવાયા વે માં રમવા રે આવે હો રમવાયા વે રે માં રમવાયા વે રમવાયા વે રે માં રમવાયા વે બુઢાની હોલબાઈ રમવાયા વે જાય હોલબાઈ જાય હોલબાઈ એ ડાકલો વગાડ મીરા ડાકલો
रमवा देजो जाय 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 होलबाई जाय 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 होलबाई वासव कलम एटली सारी हाले के साहेब एना गीत में एटली ताकत होय के जगदंबाई रमवा आवे अने ई मानो भाव गावो छे त्यारे हरेक प्रोग्राम में गाउं छुं एले शीरे से लोमड़ी चारण सु बडजू नाड़ा नी नागबाई सुवा शीरे से लोमड़ी चारण सु
अरे त्रिशूल वाणी पूरा पंजाड़ियों लाकड़ियाड़ियों एम रमे मड़ियों मडड़े राशरो में मारी मड़ियों मडड़े राशरो में मड़ियों मडड़े राशरो में मारी मड़ियों मडड़े राशरो में चाई हलवाई नवलखू धेनु मारा कान तू तो हरिवर ले तो हाथ में चूमन ले तो शामड़ा એટલે जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी मारा सामड़िया ने विष्णु नहीं एक घड़ी मारा सामड़िया ने विष्णु नहीं एक घड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी जय द्वारकाधीश जय द्वारकाधीश जय बंशीधर तूने बंसी बजा पीड़ा पीतांबर वाले जर दशिया धरी पीड़ा पीतांबर वाले जर दशिया धरी वाले कंठे रे मोतीड़ा नो हारे लो धरी वाले कंठे रे मोतीड़ा नो हारे लो धरी जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी 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 प्रेम से बोलिए द्वारिकाधीश की जय હા મત લોખેલ ભલામણા ભૂતાવળમાંથી જો પૈસા લઈ આવ્યા પાછા એની મૂડી તો આની નજીક રહેવાની મજા છે પણ એક માહોલ બહુ સારો જમ્યો છે કંકુ રણિયા ભોમકા અને લાપડિયાળ ધરતી પછી ગાળે કહુંબા ગોવાળિયા ઓ પંચ જુઓ પાંચાળ આ પાંચાળની ધરતી છે અને એમાંય આવો રૂડો જે કાર્યક્રમ ચાલી રહ્યો હોય ખાસ તો અમે રાજકોટથી મહેમાન તરીકે આવ્યા પણ કલાકાર તરીકે નહીં રાજભાને સાંભળવો એક લાવો છે સાહેબ કારણ કે બરછી ભાલા અને બંદૂકથી વિશેષ ચારણના વેણ કોઈને બરછી લાગી જાય કોઈને ભાલું લાગી જાય અરે બંદૂકની ગોળી લાગી જાય અને તમારી આયુષ્ય હોય ને તો તમે બચી જાઓ बरछी भाला अने बंदूक थी विशेष चारण ना वेण एने रे नहीं हांधो के रेण बॉम्ब पर कोई थी विकला एक बार चारण नु वेण लागी गयो ने साहब પછી જગત માં કોઈ તાકાત નથી કે એને કોઈ હાંધો કરી શકે એવો રૂડો કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો હોય ખાસ તો આ સાજિંદાઓને ફ્રેશ થાવું એટલા માટે અને ઘડીક હળવા કરવા છે એટલે પણ દિન કહે ધનવાન સુખી ધનવાન કહે સુખ રાજા કો ભારી राजा कहे महाराजा सुखी अन महाराजा कहे सुख इंद्र को भारी इंद्र कहे ब्रह्मा सुखी अन ब्रह्मा कहे सुख विष्णु को भारी साहिब तुलसीदास कहे विचारी बिन हरि भजन सब जग दुखारी जगत में तमारे जो सुखी थावू होय तो हरि भजन करवू पड़े फाइनल बात छे पण अमुक ने फेर नहीं पड़तो नहीं पड़तो ल्यो आपणे कथा में जावू न आवे माताजी ने मांडवा में जावू छे के न आवे
આપણે કે હાલો સપ્તાહ હાલે આપણે સાંભળવા જઈએ કે ના અમને બધી ખબર છે, તને ખબર છે, આખા ગામને ખબર છે, પણ તે કેટલું ઉતાર્યું ખબર છે એમાંથી ઈ નોંધ કહે. નો ફેર પડે રાજભાઈ, નો જ પડે. લ્યો ગા તમે જો ગા વિયા એટલે એની વાછડી થાય, વાછડી મોટી થાય એટલે ઓળકી થાય, ઓળકી થઈને ગા થઈ જાય. ભેંસ ને પાડી હોય એટલે મોટી થાય, ખડાઈ થાય, ખડાઈ થઈને પછી ભેં થઈ જાય. બકરીનું લવારું હોય ગધેડી થાય, ગધેડીમાંથી બકરી થઈ જાય. વછેરામાંથી ઘોડી થાય, ખોલકામાંથી ગધેડું થાય, અરે બોતડામાંથી ઊંટ થાય, મદનિયા તો હાથી થાય. પણ સાહેબ પાડો છે ને જન્મે તોય પાડો રે, મોટો થાય તોય પાડો થાય, અને મરે ને તોય પાડો રે. જેને ફેર ન પડે નો જ પડે સાહેબ, ઠેઠ સુધી ફેર ન પડે. પણ હા એક એનો ઉપાય છે, ઈ જો સંતની નજીક વહી જાય, સત્યની નજીક વહી જાય, સતની નજીક વહી જાય, સાહેબ પાડો પીર થઈને પણ પૂજાય. પણ તમારે નજીક જવું પડે. હમણાં એક સ્કૂલના ફંક્શનમાં એક છોકરાને ઇનામ આપવામાં આવ્યું, પહેલો નંબર આપવામાં આવ્યો એટલે એને શિલ્ડ પણ કર્યું અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. નહીતર તો દોડતો ઘરે ગયો. એને માને જઈને વાત કરી, મમ્મીને જઈને વાત કરી કે માં મારો પહેલો નંબર આવ્યો નિશાળમાં. કે બેટા કે હા, શિલ્ડ લઈને આવ્યો ને ભાઈ કોને હરખ ન હોય, પણ તું લાગી મોમના, મોમન લાગી મઉ, મઉ વળ્યું ભા પાણી, પછી પાણી વળ્યું ભા લૂણ ઘટાટોપ ચોરણ में પ્રકૃતિ મરણ में મંદ મન હાસન में મોતી મિલ બાલન में જાની મન દે ગયો છું, પ્રેમ બાણ લે ગયો છું, પંખી મન લે ગયો ઝરોખે દ્રઢ લાઈ. કે સાહેબ જેણે મોઢું ન જોયું હોય અને જે પ્રેમ કરે એને માં કહેવાય. આવનારું બાળક કેવું છે ને ખબર જ નથી, અને તોય જન્મ પહેલા એને પ્રેમ કરતી હોય એવી માં એને ભેટી પડી કે બેટા તારો પહેલો નંબર આવ્યો. કે હા. કે શેમાં પહેલો નંબર આવ્યો? કે પ્રશ્નોત્તરી થતી હતી એમાં મારો પહેલો નંબર આવ્યો. કે તને શું પ્રશ્ન પૂછ્યો તો? કે મને મારા સાહેબ એવો પ્રશ્ન પૂછ્યો કે બિલાડીને કેટલા પગ હોય. તે શું જવાબ આપ્યો? મેં કીધું 5. અને ત્યાં તો માનો પ્રકૃતિનો મરોડ બદલાઈ ગયો સાહેબ. અને માનો પ્રકૃતિ બદલે ને પછી પૂરું હોય સાહેબ. વચ્ચે એક યાદી થઈ એટલે કહું, ભગવાન કૃષ્ણ જ્યારે પોતાની બેન સુભદ્રાને વાત કહેતા હતા, એક પછી કોઠાની વાત કરે. એ મહાભારતનો નાયક, ગીતાનો ગાયક, એક પછી વાત કરતા હતા અને એમાં 6 કોઠાની વાત પૂરી થઈ, સુભદ્રાને ઊંઘ આવી જાય અને અંદરથી હોંકાર આવ્યો કે હા મામા. કૃષ્ણને ખબર પડી ગઈ કે હવે વાત કરાય નહીં. ટકોર ઈ છે સાહેબ કે દીકરો કદાચ ગમે એટલો યોદ્ધો બની જાય, ગમે એટલો શક્તિવાન બની જાય, બહાદુર બની જાય, પણ જેની માં હોઈ જાય ને સાહેબ એના દીકરાને કાયમ જ આવવું પડે. આ માંડવા એટલે કરવા પડે, માં ન હોઈ જાય. તમારી માં ન હોવી જોઈએ, ગુરુ ન હોવો જોઈએ, તમારી શ્રદ્ધા ન હોવી જોઈએ, એના માટે આ બધું થાય છે. એવી માનો પ્રકૃતિનો મરણ બદલાણો. એક હાથમાં શીલ્ડ લીધું ને એક હાથમાં છોકરાને ઉપાડ્યો નિહાળે. સાહેબ ને આવીને વાત કરી સ્કૂલે, સાહેબ તમે પ્રશ્નોત્તરી કરી હતી કાંઈ? કે હા. મારા છોકરાને નંબર આપ્યો? કે હા. કે તમે શું પ્રશ્ન પૂછ્યો હતો? કે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે બિલાડીને કેટલા પગ હોય. બરાબર છે. મારા છોકરાએ શું જવાબ આપ્યો? કે તમારા છોકરાએ કીધું કે બિલાડીને 5 પગ હોય. કે સાહેબ 5 હોય? કે બેન અમને ખબર છે ન હોય, પણ તો કે તમે નંબર શું કામ આપ્યો? અને ત્યારે એને શિક્ષકે જવાબ આપ્યો હતો કે માં એનો નંબર એટલા માટે આવ્યો હતો, આ 10 જણા બીજા બેઠા ને જે પહેલા નંબર વાળા, એ બધાને અમે પ્રશ્ન પૂછ્યો તો બિલાડીને કેટલા પગ હોય. કોઈ એમ કીધું 18 હોય, કોઈ એમ કીધું 16 હોય, કોઈ કીધું 12 હોય, જાણે ડમ્પર હોય. તારા દીકરાએ કીધું 5. અમને ખબર છે એ સત્ય નથી, પણ સત્યની નજીક છે ને એટલે એને અમે પ્રથમ નંબર આપ્યો છે માં. એટલે તમે સત્ય ન હતો હાલે, પણ સત્યની નજીક હોવા જોઈએ સાહેબ, તો પાડો પણ પીર થઈને પૂજાય. એવા રાજભાની ખૂબ સરસ રીતે અહીંયા વાણીચરીની બેન મીરાબેન પણ ખૂબ સારી રીતે ભગવાન કૃષ્ણને યાદ કર્યા. પણ માતાજીના માંડવામાં જ્યારે બેઠા હોય ત્યારે દિલજીત બાટીની કવિતા યાદ આવે. શિલાલય ચાંચે ઉડી આકાશી, ભગવતી ભાષે ભેકારી, કર ખપર ખાગે ઊભી આગે, તક તળાજે તત્કાળી, ધરણી ધમધમતી રણમાં રમતી, દેતા દમતી દાઢાળી, કાગલ કૃપાળી, મામર બાળી, બેલી થાજે બિરદાળી. આ ભગવતી ક્યાં કાયમ આવે? દુશ્મન દબાવે, જંગ જમાવે, ફરીને આડા ફફડાવે, ભીતરના ભાવે યાદી આવે, અરિયા દળને અકળાવે, શક્તિ ચકરાવે, તુર્ત ચડાવે, જો તપાવે જોરાળી, કાગલ કૃપાળી, મામર માળી, બેલી થાજે બિરદાળી. ઈ ભગવતી કરી હકે સાહેબ. તો ખાસ યાદી થઈ. પણ એ પહેલા રાજભાની કવિતા હું ઘણી વખત મારા કાર્યક્રમમાં ગાઉં છું, અને આજ ફરી એકવાર એની 2 જ કડી છે.
રણની રે તુમાં સુકાતા છોડને લોહીની ગાગરું રેડાણી. એની જે બુક છે એમાં આ કવિતા મને સૌથી વધારે ગમી રાજભાઈ. અને એમાં જે એને ઉલ્લેખ કર્યો છે એક એક શબ્દો એના લઈ લો. રણની રે તુમાં સુકાતા છોડને લોહીની ગાગરું રેડાણી. એની તસવીરને લાવ્યો જગ ચોકમાં જોતા જગ આંખડી ભીંજાણી. શાયર મારો આવશે યાદ વેગાણી. જુનાગઢની ઉપર ચારે કોરથી દુશ્મનોએ જુનાગઢને ઘેરી લીધું સાહેબ. એને રેગિસ્તાન બનાવવાનું હતું. રાણા છેલ્લા વંશને કાપી નાખવાનો હતો. ગઢ ફરતે ગોર ગમશાન ગાજે ચડી ફોજો આજ વતનને કાજે. ગડગડે નોબતું નગારા વાગે ચીકતી શરણાયું સિંધુડા રાગે. બુમરાણ મચાવે ચાલક ચડાવે રણભેદી રણસિંગા તાન ચડાવે. ઢાલ તલવાર્યું હાથ ભાલા ફેરવે અને દુશ્મન કેરા દળથી માથા કેરાવે. તેથી જમ 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 જબરક તીખી તલવારે વીર નાતા ધધકતી લોહીની ધારે. ધડ પડતા વીર લડતા રણ સંગ્રામે કદી ન ડરતા બાદ ભરતા મોત સામે. તેથી ધમ 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 ધરણી ધ્રુજાવે હૈયે ફાળ પડાવે પીરું દુશ્મન ડરાવે પગલા પાછા ભરાવે. તેથી થર 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 કાપતા ક્રૂર કાળજા હિબકતા હાંફતા કા મરતા ને કા મારતા મલકને મોત થી બચાવતા. એવા કઈક વીરલા શહીદી પામતા ને પાળિયા એના પૂજાતા સાહેબ. એવા જુનાગઢને બચાવવા માટે ઈરાનીએ પોતાના પુત્ર ટૂંકમાં વાત કરું પોતાના દીકરાને કનૈયા કુંવર જેમ તૈયાર કરીને મોકલ્યો તો સાહેબ. શરીરે ધેરા લાલ પ્રીતમ સુવાગા પચે રંગ ટેઢી છરી શેષ પાગા વેડા ઓડ માથે ખુલ્લા વાળ વાકા જતા નાર યુવારણા લીધ જાતા. એવા કૃષ્ણ કુંવર જેમ કનૈયાને તૈયાર કર્યો હોય અને ઉતાણીના વરરાજાને જેમ તૈયાર કરીને એમ દીકરાને તૈયાર કરીને મોકલી દીધો સાહેબ. એના ઇતિહાસમાં નામ રહે ને એના રાહડા ગવાય છે એના ગીત ગવાય છે. અને એવી ભાતીગળ વાતો લઈ જરા એવો એક ચારણ સાહેબ. હું તો રોજ કહું કે જે તમને નેટમાંથી ન મળે ને એ ચારણના પેટમાંથી મળે. હા, નેટમાંથી જે ન મળે એ ચારણના પેટમાંથી મળે. પણ આપણે સાહેબ સત્યની નજીક રહેવું પડે. બાકી જૂઠા હે ભાઈ બાપ બડાઈ જૂઠી માઈ માં જાઈ જૂઠા પિતરાઈ જૂઠ જમાઈ જૂઠ લગાઈ લલચાઈ सब झूठ सगाई अंत जुदाई देह जलाई शमशाना चित चेत सिहाना फिर नहीं आना जग में आखिर मर जाना. मरी जाવું ઈ ફાઇનલ છે પણ તમે કેટલું સારું કરી ગયા ઈ મહત્વનું છે. કરને કોગદી કખતરો દઈને મોટું દાન તારા ભર્યા રહે ભંડાર રાત્રે દિવસ રામડા. ઘણી બધી હાસ્યની સાહિત્યની વાતો કરવી છે પણ આપણે ખાસ તો રાજભાને એટલા માટે જ બોલાવ્યા સાહેબ. એનો વધુ ને વધુ આપણે લાભ લેવાનો છે. તો ફરી એકવાર હાવજ જેને કહેવાય સાહેબ ગીરનો હાવજ જેને કહી શકાય. હમણાં બેને પણ એક યાદી કરાવી સાહેબ. હવે લગભગ મંગળવાર ચાલુ અને હનુમાન માટે રાજભા ગઢવીએ જે ગીત લખ્યું છે. મુખ નામ ઉચારીએ આવતું વારીએ કાજ સુધારીએ દુઃખ મટે હોય પૂજન ભૂજન નામનું ગુંજન સગળી મુંજન દૂર હટે. એકવાર આરાધીએ શબ્દ યાદીએ ઉરની યગન જાળ ઠરે બળિયો બજરંગી સેવક સંગી અંગુ મંગુ લાસવરે. કવિતા તો અમે લખીએ છીએ પણ એ શબ્દ ચારણના પેટમાંથી જે નીકળે છે ભૂતપ્રત ભાગી જાય જગ ત્યાગી જાય પાઈ લાગી જાય બાપ તને સાહેબ ઈ આના પેટમાંથી નીકળે છે. એટલે અમારે એનાય ગુણગાન ગાવા પડે. ભૂત પ્રેત ભાગી જાય જગ ત્યાગી જાય પાઈ લાગી જાય બાપ તને તારો પાર ન પાવત આવત જાવત ગુણ લાગાવત લોક ત્રણે. આવા હનુમાનજીને જેણે સાહેબ વખાણ્યો હોય એવો બિરદાવ્યો હોય કિંકર રઘુવીર કા કાળ યસુર કા ઈસ યમર કા યવકારી લંઘન સાગર કા અંજની લડકા લંકા સરખા ગઢ કૂદ ગયા હરદમ હનુમાનમ જપો જીવાનમ ભુજ બલવાનમ ભૂર કિયા. તો ફરી પાછા રાજભા ગઢવીને વિનંતી કરીએ. આમ તો જેને ગીરનો હાવજ એવું બિરદ મળેલ છે સાહેબ. કરાલ ચાલ કેશવાળ કાળ હાલ તાવને જળા હળા જબુક નયન લોચને ચરણ ખુન અંગ અંગ તંગ ને મચાવતા વિહાર કેશરી કરા જરા જટા હલાવતા. એવો ડાલામાં તો આવજ જેને કહેવાય સાહિત્ય જગતનો અને પવિત્ર ચારણ પાછો. આ હું છાતી ઠોકીને કહું એ તને જાહેર પ્રોગ્રામમાં કે જ છે જે તમને એવું લાગે તેથી ગોળી ધરબી દેવાની છોડ એના શબ્દો છે. પણ અમને એટલો ભરોસો છે સાહેબ આ સ્ટેજની જે ગરિમા છે એ કિરદાર નિભાવે છે એટલે એને નમન કરવા પડે અહીંથી સાહેબ. તો ફરી એકવાર રાજભા ગઢવી.
એ જાલ સિકા ખરી ખાગા ઓલમાના ધીંગાને ગરવિલાતા માતાજી તમારે ને તોલે બીજું કોઈ ના રે ઓલમાના એ રથડા જ્યાં છૂટે ત્યાં રજની ભાગતી રે ઓલમાના ભાલામાં જડું મે ડાડો ભાણ માતાજી તમારે ને તોલે બીજું કોઈ ના રે એવી ભગવતી જગદંબા જાગતી જોત માતાજી એના ગુણગાન એની સાથે સાથે સંસ્કૃતિ સભર વાતો બધાએ કરી હજી આપ બેઠા છો એટલે થોડી વાર આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર પણ કહેબો સુનબો ઓર દેખબો ચતુરન કે કશું ઓર દરેક માણસની આંખ એક જગ્યાએ હોય કાન એક જ જગ્યાએ હોય નાક એક જગ્યાએ હોય મુખ એક જગ્યાએ હોય પણ જોવું સાંભળવું બોલવું ઊંઘવું આ બધું જુદું જુદું પડી જતું હોય છે કોણ કેવી દ્રષ્ટિથી જોવે છે કોણ કેવી દ્રષ્ટિ કેવા કાનેથી કયા રૂપે સાંભળે છે એમ સાંભળવામાં બોલવામાં લેવામાં દેવામાં બધી રીતે ફેર પડી જતો હોય છે એક સારો ડાયો માણસ નીકળ્યો અને ગુલાબનો છોડ જોવે તો એમ કે પરમાત્માની કેવી રચના છે કાંટામાં કેવું ગુલાબનું ફૂલ છે મૂર્ખો નીકળે તેમ કે ગુલાબના ફૂલમાં કાંટા તો જો હાવ આવું થોડું હોય એટલો ફેર પડી જાય એટલે આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર પણ કહેબો સુનબો ઓર દેખબો એ ચતુરન કે કશું ઓર એમ ચતુર માણસ છે એમાંથી હારી અને સાચી વસ્તુ લઈ લેતો હોય છે એવી ઘણી બધી અહીંથી વાતો થઈ પણ થોડી વાર એકાદ ગીત એકાદ પ્રસંગ મારે જ્યારે કહેવો છે ત્યારે આયર ડાયરો હોય હોલમાંનું સાનિધ્ય હોય શ્રદ્ધા અને ભાવનું ભાથું લઈને આપ બધા અહીંયા આવ્યા છો અહીંયા જે બાપુ બેઠા છે મને હમણાં ભાઈ કહેતા હતા કે 500 ની આસપાસ ગાયું છે દુષ્કાળ હોય ક્યારેક નબળું વરસ હોય ક્યારેક એવું લાગે કે આટલી ગાયોને સાહેબ પાણી પૂરું પાડવું એ અઘરું પડી જાય છતાં ચારો પૂરો પડી જાય ને આટલી ગાયોની સેવા થાય તો અહીં આપણને એમ થાય સાક્ષાતમાં હોલ માતાજીની હાજરી હોય તો જ આ થઈ શકે નકર એમને થતું નથી પહેલા બહુ અઘરું છે પણ વિશ્વાસની બધી વાતો છે કોઈ એમ કે માં એમ કે જો ભરોસો હોય ને વિશ્વાસ હોય તો હોલમાં કે મારો દીકરો દુનિયાના કોઈ પડની માથે હોય અને એને તકલીફ પડે જ નહીં પણ કદાચ તકલીફ પડે અને ઉદરમાંથી હે હોલમાં એવું બોલવા જાય કે કુંભક્ષ થયેલો શબ્દ રેચક નો થાય એની પહેલા નો પૂગી જાઉં તો હું માં નો કહેવા હું જગદંબા નો કહેવા હું શક્તિ નો કહેવા ભલા માણસ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ અહીંયા માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય સોમાહાનો વખત હોય બાળક ફળિયામાં રમતું હોય અને સોમાહામાં વીજળીનો હળાવો થાય વરસાદ ગાજે બાળક છે એ રાડ નાખીને ભાગે ફળિયામાં 7-8 વર્ષનું બાળક રમતું હોય બી જાય છુકામે વરસાદ ગાજે એટલે માં કામ કરતી હોય ત્યાંથી આવી અને આમ માથે ઓઢણી ઓઢાડી દે પોતાનું ઓઢણું એમ કે બેટા હવે તારી માથે વીજળી નહીં પડે હો લે મેં ઓઢણું ઓઢાડી દીધું ને ઓઢણા હોય એટલે વીજળી ન પડે એ બાળક ઓઢણું માનું ઓઢ્યું હોય અને ઓઢણા હોરું જોતું હોય ને વીજળીને કહેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારી તાકાત નથી તું મારી માથે પડી હે ભલા માણસ જેની ઉપર હોલનું ઓઢણું હોય જેની ઉપર શક્તિનું ઓઢણું હોય જેની ઉપર માનું ઓઢણું હોય એને જગતના ચોકમાં તકલીફ ન પડે પણ એની પાછી ભરોહા પાત્ર મારે તમારે બનવું પડે માં ક્યારે પ્રસન્ન થાય કે એના યોગ્ય મારે તમારે બનવું પડે નકર ન થાય હા એને યોગ્ય બનવું પડે નકરી વાતો કરે કાંઈ ન થાય અંતરથી જ્યારે આવે ખાલી રાડ્યું નાખે 6 મહિના એક બાજુ બેસી જાઓ હોલમાં કરો તમે હું કે તમે એકુય માતાજી નો આવે ભગવાન નો આવે ખાલી રાડ્યું નાખે નો આવે
પણ અંદરથી જ્યારે દેશદાય જાગે, મારે ધર્મ માટે કંઈ કરવું છે, ગાયું માટે કંઈ કરવું છે, મારે દેશ માટે કંઈ કરવું છે, એવી દેશદાય જાગે ને તેથી આ બધી માતાજીઓ ભગવાન આમ હારમાં ઉભા રહીને એમ કહે કે અડધો અવાજ કરીને ન આવી તો બોલે બંધાણા ન કહેવાય. ત્યારે આ માતાજી આવે છે, ત્યારે ભગવાન. બાકી ખાલી રામી તને લાગે, ગોપાલ તને ન લાગે. ધૂન બહુ અઘરી વસ્તુ છે. એ બધી અઘરું છે, વાતો કરવી હેલી છે, પણ જે લાગી જાય, જે ભરોસો રાખીને બેહી ગયા. એક નાનકડી વાત તમને ભરોસાની કહું, માનવું જ પડે. તમને કોઈ એમ કહે કે આ વાત કેમ બની, એટલે મેં હમણાં જ એવો મને વિચાર થયો, હમણાંના પ્રોગ્રામમાં હું ક્યાંક બોલું છું. દેવાત બોદર વાળી વાત આખી આપ જાણો છો, ઉગાની બધી વાત જાણો છો. પણ જ્યારે સોમલદે પરમાર નામના રાજપૂતાણી સતી થવા જાય એની પહેલા પોતાના બાળકને નવઘણને હાથમાં લઈ અને વાલબાઈ, હાવ નાનકડી વાત, પણ ભરોસો કેવો હોય માનવું પડે એની વાત. તમે કોકને કહી શકશો કે આ ભરોસો જ હોય ને કરા કેમ બને. એટલે મને હમણાં આ નવો એક વિચાર આવ્યો કે નવઘણને આમ લઈ અને વાલબાઈ વડારણને આપે, ને વાલબાઈ વડારણ ભીમડા રખેહરને આપે. એક વાલ્મીકી સમાજનો માણસ એના હાથમાં જ્યારે દેન કીધું કે આને સાનો સુપો હુંડલામાં લઈ અને આડીદર બોડીદર પુગાડવાનો છે. ભીમડાની આંખમાંથી આહુડા પડી ગયા. વાલબાઈ કે ભાઈ ભીમ, બસ આટલું કામ નહીં કર, તને આહુડા આવી ગયા? કે બેન વાલબાઈ, એકવાર નહીં, જુનાગઢ માટે થઈ અને 7 વાર મરવું પડે તોય કુરબાન છે, એમાં બીજો ફેર ન આવે. પણ મને ઉપાધિ ઈ થાય છે કે આવડું નાનું બાળક હુંડલામાં લઈ અને જાતો હોઉં. જોજો આ નોંધવા જેવી વાત છે. હુંડલામાં લઈને જાઉં તો એક જ વાર બાળ હુઆ કરીને બાળક રાડ નાખી જાય અને કોકની ધ્યાન પડે તો જુનાગઢનો દીવો ઓલવાય. હવે તમે વિચારો, તેથી કઈ એવા ઘેનના ઇન્જેક્શન હતા નહોતા, તો આ બાળક રોયું નું એનું કારણ શું છે? અહીંથી ત્યાં સુધી ઉપરકોટમાંથી નીકળી જાય, ઠેઠ પૂગે ત્યાં સુધી રૂવે નહીં, હુંડલામાં હતાડીને જાય બાળકને, તો કઈ રૂવે નહીં આવડું બાળક? આલો કારણ કયું? એ મને હમણાં વિચાર આવ્યો અને મને એમ થયું કે ત્યારે વાલબાઈ વડારણને ભીમડાએ કીધું કે એકવાર ખાલી ઉકારો બાળક કરી જાય, કોકને ખબર પડે તો આપણી બધી મહેનત પાણીમાં જાય. અને તેથી વાલબાઈએ કીધું કે સોમલદે પરમાર નામના રાજપૂતાણી આ નવઘણના માં ખોડિયારને ધૂપેલિયું ફેરવતા ને એની હારવાર ભીમડા, મેં કોકદી 2 આરતીની આમ આંટીઓ લીધી છે. ભીમડો ઉપરકોટમાંથી નીકળીને આડીદર બોડીદર સુધી ભીમડા તું પૂગ અને તાઉથી 9 ગણ જો હુંકારો કરે તો ખોડિયારનું ધૂપેલિયું લાજે. ભલા માણસ પૂંજી નો હુંકારો જો કરે તો ધૂપેલિયું લાજે. અને સાહેબ 9 ગણ હુંકારો નો કરે ત્યાંથી નીકળી જાય તાઉથી કઈ શક્તિ કામ કરતી હશે વિચાર તો. માનવું જ પડે કે આનું એક જ કારણ હોય કે તેથી શક્તિ એને કીધું તો મૂંગો રહેજે, નકર જુનાણાની દીવડો બુજાઈ જાહે અને જગતના ચોકમાં દેવાત બોદરનું નામ રાખવાનું છે, એ નહીં રે ત્યાં સુધી તને પુગાડવાનો છે. આ તત્વ કામ કરે છે તો વિચારી લેજો. તમે માનવું પડે. યુવાનો, તમે ખાસ કુળની પરંપરા જાળવજો. હું કોણ છું? હું આયરનો દીકરો છું. કદાચ પૈસા ના નથી, ખૂબ કમાજો, પૈસો જરૂરી છે ભાઈ, એની કાંઈ ઠીકા થોડી છે, બહુ કમાઓ, પણ એની હારોહાર મારી પરંપરાને કોઈ દી નહીં ભૂલો. આયરનો દીકરો ઊભો હોય ને તો આજુબાજુમાં કોઈને બીક ન હોવી જોઈએ આટલાવામાં કે અહીંયા આયરનું એક ખોરડું છે, અમારે બીજું વાવે નહીં, ભલા માણસ અમારે એના ઉપર આબરૂનો આધાર આવી જાય. એવું ઉજળું જીવન જીવજો. અમે ઊંસા થઈને તમારા યુગોથી વાતો કરતા આવી છે, રાહડા ગાતા આવી છે, દુઆ ગાતા આવી છે, એવું ને એવું પાછું રાખજો કાયમના માટે. અમને કોઈ કહે નહીં, અમારી ફરજ આવે એટલા માટે. જે છે એની અમે વાતો કરી છે. અમને પોરા થાય, આ બધા ધક્કા મારે. હમણાં મામા સરસ કહેતા હતા, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું 8 પોર કાયમ ફૂલ જ હું પીધેલો જ હું, કાયમ પીધેલો હું ફૂલ હું, પણ એમાં દુર્ગંધ ન આવે, સુગંધ આવે. કારણ મેં દેવાત બોદરને પીધો છે, મેં ડગાઈચા ડાંગરને પીધો છે, મેં ભોજા મકવાણાને પીધો છે, મેં શિવાજીને પીધો છે, પ્રતાપને પીધો છે, ભગતસિંહને પીધો છે, સુભાષચંદ્ર બોઝને. અને આના એવા નશા છે કે એકવાર તમને આના નશા લાગી જાય ને બીજા કોઈ નશા કરવાની જરૂર નહીં પડે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આના નશા કાંઈક અદ્ભુત છે, કાંઈક જુદા છે. મોજ જ આવ્યા કરે. એમ થાય કે આવી ઘટનાઓ બની અને પાછી બની છે. ભલે અમુકને મગજમાં જ નથી ગયું. બહુ ભણી જાય, ભણવાનો વિરોધી નથી, હું બહુ ભણજો, પણ આ હારો સંસ્કાર ન હોય ને મને આમ થાય. અમુક એવા હોય ગમે એ વાત એકચ્યુઅલી મારે મગજમાં, તારે મગજ હોય તો બેની રેવા દે ની તું. હવે મને એક જણે હમણાં પૂછ્યું મને કે રામ ને કૃષ્ણ ને શિવ ને આ બધું હશે, માતાજી ને આ બધું હશે, હાસું હશે?
મેં કીધું હે મને કે આ હશે? પછી એનો જવાબ તો દેવો પડે, નકર એમ કે એકચ્યુઅલી મોટી મોટી વાતો કરે, માર માર કરે, પણ એકચ્યુઅલી જવાબ ના દઈ શક્યો. આપણે ભણેલ માણસ ને એને અભણ ને જંગલી ને શું ખબર પડે? ઈ પાછો આવું કે મને કે આ રામ ને ભગવાન કૃષ્ણ ને માતાજી ને આ બધું હશે? મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ નામ નથી દેતો. મેં કીધું તારા બાપુનું નામ તો કા? મેં કીધું એના બાપુનું નામ તો કા? મેં કીધું એના બાપુનું નામ તો કા? મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય, કરતો નહીં કોઈ પ્રશ્ન. પછી મને કે ઓકે સમજાઈ ગયું. એને કે સમજાતા વાર ન લાગે, ખાબોશિયાનું હુકાતા વાર ન લાગે. આપણે શાંતિ રાખવી. કોની હારે ભટકાવવું એ ધ્યાન રાખજો. આયરો બેટા એટલે ચારણ તરીકે કહું છું, ગમે ત્યાં નો ભટકાવાય. ગાંધીગીરમાં કોક દી આવો, ડાલામાં તો હાવજ વયો આવતો હોય ને રસ્તામાં, અને તમે એમને ઊભી જાવ, આમ હલો નહીં, બોલો નહીં, ચાલો ને ઊભી જાવ ને, ઘડી ખામું જોતો આવે, નજીક આવે ને પછી સાઈડ દઈ જાય, તરી જાય. હવે એને કેવી ત્રેવડે કામ કરે, એમ થપાટ મારે, અને આવડા પાણાની માથે એનો પંજો લાગે તો એ પાણો ઉલળે ગમમ કરતો ને ઝાડના થડમાં ભટકાય છે, એમાં ખૂચી જાય. એવી ત્રેવડ અમે જોયેલી છે હાવજની. ઈ હાવજ તરી જાય. શું કામ? ઈ એમ કે આવડો બિચારો હામો ઊભો છે અને હું સિંહ છું, મારે સાઈડ દઈ દેવાય, ઈ મારી વડ નથી ભલા માણસ. હા, એટલે એવું હોય ને સાઈડ દેતા આવડું. કોની સામે ભટકાવું ઈ વડ હોવી જોઈએ. હા, જો તમારે અહીંયા આ બાજુ પંચાળમાં કેટલી ભેહું જાળવામાં અટવાઈને મરી ગઈ છે, કેટલી ભેહું ગલટી થઈને મરી છે, શોટમાં મરી છે, એક્સિડન્ટમાં મરી છે. કોઈ દી મીડિયામાં આવ્યું, છાપામાં આવ્યું, ક્યાંય આવ્યું? આવે ને. અમારા ગીરમાં કેટલી હાવજે માર નાખીને મરી ગઈ, એમ છાપામાં ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેં પ્લેનારે ભટકાણી, આખી દુનિયામાં મીડિયામાં બહરાટો બોલી ગયો. પ્લેનારે ભટકાણી, પ્લેનારે ભટકાણી. કોની હારે ભટકાવું એ જોવું જોઈએ ભલા માણસ. એવાની હારે ભટકાવું કે દુનિયાને ખબર પડે. हाँ, हिंदी मीडिया में, हिंदी चैनलों में देखिए, ये सूरत का गुजरात का एयरपोर्ट है, देखिए उधर से भैंस आ रही है और इधर से प्लेन जा रहा है, देखिए कैसे टकरा रहे, देखिए ये एयरपोर्ट में भैंस कैसे हो सकती है? अरे भाई हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकती? हो सकती है. પણ એ પ્લેન આરે ભટકાણી. આખી દુનિયામાં મીડિયા કોની આરે ભટકાવું? રામ રામ છે સાહેબ. પણ રામને રાવણ જેવો દુશ્મન ન હોય ને તો રામના વખાણ ન થાય. ઘણી જગ્યાએ રામે સાઈડ દઈ દીધી, તું મારી વડ નથી. પણ રાવણ જ્યારે સામો આવ્યો, કમઠ પીઠ કસકસી થસી, રાવણ રણ આયો, આંખ ભી 10 ઇંચ દેખી હેરત હોદાયો, અને ટગા 10 દિગપાલ કાલ બાનર ગોંગ આયો, અને ધમક લગી ધરત્યા ધુરજટી ધ્યાન છૂટાયો. જેને કહેવાય શિવનું ધ્યાન છૂટી ગયું. રાવણે ડગલા દીધા યુદ્ધના મેદાનમાં. ત્યારે હો રંભા ઇન્દ્રના કચેરીમાં નાચતી હતી, ડમડમડી માંગ, ડમડમડી માંગ, ડમડમડી માંગ, ડમડ તાલની મૃદંગની ઠપાટ પડતી હતી. વગાડવા વાળા સંગીત ભૂલી ગયા, રંભાની ઝાંઝરીઓ થંભી ગઈ. શું થયું? તો કે લંકાના મેદાનમાં રાવણે ડગલા દીધા છે, અને એ દે ને તઈ રામને ધનુષ લેવું પડે હાથમાં. શાબાશ રાવણ, શાબાશ. હવે માટી ખાઈ જાય, એના વખાણ થાય. બાકી માય કાંગલાની હામું બાધાય નહીં, એમાં કાંઈ હોય જ નહીં. હા, એટલે જોઈ લેવું કોની હારે બેહવું, કોની પાસે બેહવું, કોની હારે મિત્રતા કરવી, કોનો હેઠો માવો ખાવો એ ધ્યાન રાખવી. અમુક ને આ હેઠી ફાકી ખાઈ જાય, 7 દી સુધી મામા હારો વિચાર ન આવે. હકીકત તમને કહું, હું એક નાનકડી વાત કહું, પછી મારે જાહલની ચિઠ્ઠી ગાવાની મારે ઈચ્છા છે. માં હોલનું સાનિધ્ય થોડી ઘણી માની વંદના કરી. અહીં માતાઓ બહેનો બેઠા, બેનું દીકરીઓ ઉપર તો આ સંસ્કૃતિનો આધાર છે. હું તો એમ કહું, બેનું તમે જ ઝાંસીની રાણીએ તમે છો, ને જયવંતાબાઈ તમે છો, ને ઉગાની જનેતા હોનબાઈ તમે છો. એ કાંઈ ઉપરથી નહોતા પડ્યા કે ઉપરથી ભગવાનનો એક પૂંજ ઉતર્યો ને એમાંથી પ્રગટ થયા. ઈ જન્મેની આ દેશની એક જન્મેલી દીકરી જ હતી. તમે એટલું જ વિચારજો, હું ઈ જ આયરાણી છું, હું જ ઈ આ દેશની દીકરી છું, એટલે તમે ધારો ઈ કરી શકો. ઈ પડકારાની જે મજા છે, ઈ ખુમારીની જે મજા છે, એટલે મારે ઈ કેવું છે. પણ એની પહેલા હું કહું, તમને 6-7 દી સુધી હારો વિચાર જ ન આવતો હોય તો વિચારવું કોનો હેઠો માવો ખાધો તો ઈ બહુ અસર કરે. એટલે મને મહાભારતની ટૂંકમાં આખું મહાભારત આવી જાય. મને ગમતી વાત કરીને પછી હું મહાભારતનું યુદ્ધ નક્કી થયું ને મામા, એટલે અરસુર મામા વે ગયા છે જાય એવું તો નહોતું લાગતું. ઈ જ કઈ તમે બેઠા બેઠા ઘડી ખુઈ જાવ તો હાલે, ચશ્મામાં કઈ ખબર ન પડે આંખ બંધ છે કે નહીં. પણ આ ઘરનું આમાં પાઘડીયું બેઠી છે વડીલો. મને એકાદ પ્રસંગ કહું, આમ મને તોલા છૂટે છે. આમ જો મજા આવી જાય. જેને પાઘડી પહેરી હોય ને હેલ્મેટ નો કાયદો ના પાડે છે, તમારે હાલે ન્યાય સહી થઈ ગઈ છે ભલા માણસ.
હા એની એક મજા. આપણે તો આ બધું ખમીરાત વાળું વરણ, આપણે ત્યાં પેલા મહેમાન આવતા ને હાથમાં લાકડી રાખતા, અને મહેમાન આવે ને બપોરે 1:30-2 વાગી ગયા હોય, અને મહેમાન આવીને ઘરે ઓહરીમાં ખાટલે બેહે ને તો બેનને રહોડામાંથી આમ આમ ઓળતાણીને ડોળા લાંબા કરીને પૂછવું ન પડે જમવાનું છે. હવે એ બધું કરવું પડે. તેથી હાથમાં લાકડી લઈને મહેમાન આવે, બરોબર ખાટલે આવીને મહેમાન બેહે અને લાકડી હોય ને લાકડી, આ આવ્યા મામા કાંઈ જાતા હશે, વાહ ભાઈ વાહ મામા, જો સ્ફૂર્તિ કેવી છે જો ભાઈ મામાની. ના ના આ કોઈ નથી કહેતો, ના રે બાપા અમે ક્યાં કઈ કીધું છે, એ તો અમે આનંદ કરી. મેં કીધું અરુણ મામા છે ને તો કોઈ કીધું છે આમ ક્યાંક ગયા છે એમ. એટલે સ્ફૂર્તિ કેવી છે જો અહીંથી આવે છે કેમ. અમુક ને આમાં જો ગાયું ભેહું રાખતા હોય છે ને, એમ તો પંચાલમાં કોક કોક તો રાખતા હોય છે ને. ગોવાળિયાઓને હું એક વિનંતી કરું છું, કારણ કે મેં ભેહું દોયેલી ને ગાયું દોયેલી 12 વર્ષથી બંધ કર્યું છે. આજે એક નેહડામાં ચા પીતા હતા, મને કે વિડીયો ઉતારી દોવો જોઈએ ગોઠણમાં બોકરું રાખી. મેં કીધું 12 વર્ષ થઈ ગયા છે એટલે કાંડાઈ દુખવા મળે ને, ગોઠણમાં કદાચ બોકરું નો રહીએ વળી કોઈક દાંત કાઢે, નિરાતે અખતરો કરશું ક્યારેક. પણ હું એક વિનંતી કરતો, અરુણમાં સમજજો બસ. હા, કારણ કે આવા વડીલો સમજે ને એનો અમને પોરો હોય. યુવાનો તો સમજે જ છે, ચાહકો છે, પણ યુવાનોને એક વિનંતી કરું કે તમે અમુક મેં જોયા છે, મેં ગોઠણમાં બોગરું રાખીને ભેહું દોયેલી 15 વર્ષ 12 વર્ષ નો હતો એની પહેલાનો દોતો હતો, પણ 15 વર્ષ નહોતા ત્યાં ત્યાં તો 8 લીટરનું બોગરું ગોઠણમાં લઈને દોઈ લેતો. ખાલી ફણા જ આમ અડતા હોય, અને આમાં વડીલો બેઠા એ દોયા છે એને ખબર છે. આમ ફણો અડતો હોય, ગોઠણમાં બોગરું હોય, ઘમઘમાટી ગાય દોવાતી હોય, ભેં દોવાતી હોય, આખું ભરાઈ જાય, ફીણના ફગર સડી જાય માથે, આમ આમ થતું જાય ગોઠણમાં, અને દોઈને સીધો લઈને વયો જાય. બરોબર આવી રીતે દોતા. શું કામે એના મોઢામાં માવો નહોતો થઈ. અને હવે શું થાય, મેં જોયા છે ગોવાળ આમાં બધા આવી ગયા, ગઢવી આવી જાય, જે ભેહું રાખતા આયરે આવી જાય, ભરવાડે આવી જાય, રબારી આવી જાય. ઘણે ઠેકાણે મેં નેહડામાં જોયું, ભેં દોવાતી હોય અથવા ગાય દોવાતી હોય, ખોળ સારું હોય, આવે પાટલો લે, પેલા પાટલો મૂકે કરીને માથે બેહે આમ કરીને ધીરે, અને પછી નીચે ડોલ મૂકે, બોકરા હોય કે, અને પછી મોઢા માવો બાવો નાખીને આમ કરીને પછી ગાયને ભેને દોવા બેહે, અને જે પાટલા ઉપર બેઠો બેઠો દોતો હોય, અરે તારી ભલી થાય, ધંધો બદલાય હવે રેવા દે, આ નથી. આ તમે જોયું હોય છે ને, કાલ જોઈ લેજો. કહેવાનો મારો અર્થ શું છે ખબર, શક્તિ નથી રહી. ગોઠણમાં બોકરું રાખતા આમ થાય, કારણ કે માવા ધ્રુજાવી દે છે. હવે હું તો એટલે ઓછું કરજો, યુવાનડા નવા તૈયાર થાય ને એ ન ખાતા. હવે વડીલોને મારું ગજવું નહીં, એટલે હું મુકાઈ જાય તો સારું. હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં હતો, 1 લાખ સુધીની જાહેરાત થઈ હતી. એક બાપા હતા અને 1 લાખ સુધીની જાહેરાત કરી, ધર્માદામાં 1 લાખ આપી દઉં. ગાય માટેનો પ્રોગ્રામ હતો માંગરોળ પાસે ગોરેજ. તો નો બાપા વાસી હેઠું જોઈ ગયા, પણ નો કાંઈ કરી. મેં કીધું હવે રહેવા દો, કારણ કે 60 વર્ષના બાપા હતા. મેં કીધું હવે એનું કામ નહીં, 30 વર્ષથી ખાતા છે, એટલે એનું નહીં, પણ નવા ન કરતા. પણ ખેર હવે એ બાજુ જાઉં તો, પણ મૂળ વાત ઉપર હું પાછો આવી જાઉં. આ વાત સરસ છે. એટલે મહેમાન આવે ને, મહેમાન ગામડામાં આપણે ત્યાં લાકડી હાથમાં હોય, આવીને ખાટલે બેહે, એ આમ કરીને આમ ખાટલે આમ ટોડલે ઊભી રાખે ને લાકડી, એટલે બેનને રહોડામાં ખબર પડી જાય, ચા મૂકી દે, જમીન આવ્યા. બોલો ઈ કેમ ખબર પડે? ટોડલે લાકડી ઊભી રાખે ને રહોડામાં બેનને ખબર પડી જાય કે જમીન આવ્યા, ખાલી ચા પીવાનો. શું કામે? ટોડલે લાકડી ઊભી રાખે ને તો છોકરું બોકરું નીકળે, કોકનું ઠેબે ચડે, લાકડી પડે ને લાગે, ત્યાં 10 મિનિટ રોકાવું હોય ને તો જ ઊભી રખાય. એટલે ખબર પડે ખાલી ચા જ પીવાની છે. ટોટલે લાકડી ઊભી રહે, બેન ચા મૂકી દે, ચા પીને મહેમાન નીકળી જાય. પણ ઈનો ઈ મહેમાન આવીને ઢોલીએ બેહીને જય દ્વારકાધીશ, જય માતાજી કરીને આમ ખાટલા હેઠ લાકડી જવા દે ને, એટલે બેન તાવડી મૂકી દે, જમવાનું બાકી છે, લ્યો. આવું તો કેટલું છે, આખી રાત બોલી હગાયો. વાહ, ઈ વાત છે. આપણે માતાઓ બહેનો ભરત ભરે, મોતી પરોણો, ઘણા બહુ ભણેલિયા કે સમય બગાડવાના ધંધા છે, એવું નથી. 12 વર્ષની દીકરી થાય, મારા દેશની દીકરી, એની જનેતા એટલું બધું મોતી પરોણો ભરત આપી દેતી હતી. એ 12 વર્ષથી જેને વિજ્ઞાન યોગ કહે છે, ધ્યાન સાધના કહે છે, 12 વર્ષથી લઈને 18-20 વર્ષની દીકરી થાય તો એટલું બધું મોતી પરોણામાં ભરતમાં એ દીકરીનું ગૂંથણીમાં જીવ આમ એકાગ્રતા રહેતી હતી. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલે મોતી પરોણો ભરતના આપણે ત્યાં તો આ જેવી તેવી ઘટના નથી સાહેબ. આ ઘણું બધું આના ઉપર કેટલું બધું બોલી શકાય, કેટલું બધું બોલી શકાય. આ બધું વડીલોને આમાં ઝવેરચંદ મેઘાણીએ એક વાતો લખી, વચ્ચે આવું એટલે કીધું, કાઠી દરબારો માટે એમણે લખી છે.
કે કાઠી દરબારોની અમુક એની મરમ સમજવાની વિશેષતા હોય છે. બે આવી વાત નીકળી એટલે બે વાત કરતો ઈ કે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે કાઠી દરબારો હોય અને મહેમાન ચા પીતા હોય. હવે 5 મહેમાન આવ્યા છે અને એક ગરજણી હોય, 2 રકાબી વધારે, એટલે 5 મહેમાન આવ્યા ને તો 7 રકાબી ચા થાય. ઈ ચા બરોબર બની ગઈ હોય અને ચા લઈને આ બાજુથી આવે બરોબર રહોડામાંથી ચા, અને આ બાજુ બીજા 5 મહેમાન આવી જાય. હવે આવ્યા જે મહેમાન એને ખબર પડી કે ચા આવી, અમે આવ્યા ને એના પહેલા બની ગઈ. બેઠા હતા એને ખબર છે કે આ મહેમાન આવ્યા એને પહેલા બની ગઈ, એટલે બની છે 7ની. તો એ 5 મહેમાન બેઠા હોય ને 5 આવ્યા, એ 10 જણા પી લે ને તોય ચા વધે. એ પીએ જ એ રીતે, કેવું ન પડે અરે થોડીક પડવા દે બહુ સારી છે એમ ન હોય. સામે વાળા દૂધ છે નથી, એ 10 જણા પીએ ને તોય થોડીક ચા વધે. આવ્યા એ સમજી જાય ને આ સમજી જાય. એવી મેઘાણી એના માટે વાત કરતા. બીજી એક એવી વાત કે ઝવેરચંદ મેઘાણી એમ કે કાઠી દરબાર બીજી વાર સંભારો ન માગી. આ ઈ જૂના જમાનાની વાત મેઘાણી કહે છે. શું કામે સંભારો છે ને, ઈ સંભારાની રીતે ખવાય, ઈ એક જ વાર દેવાનો હોય. અમુક તો શિયાકની જેમ હાવ આમ જામી પડ્યા હોય, કવળીએ જેને કહેવાય શિયાકની જેમ ઉપાડે. ઈ સંભારો છે, શિયાક બીજું છે. કહેવાનું મારે દરેક વરણ ઉપર આવું બોલી શકે. એટલી બધી વાતો છે, પણ મૂળ વાત ઉપર હું પાછો આવી જાઉં. મહાભારત હું ખાવાની વાત કરતો હતો, કેનું એઠું ખાવું ને કેવી અસર થાય એની નાનકડી વાત. પછી મારે જાહલની ચિઠ્ઠી ગાવી છે. મહાભારતનું યુદ્ધ નક્કી થયું અને યુદ્ધ નક્કી થઈ ગયું. કાલેથી યુદ્ધ થવાનું છે, 18 દિવસનું યુદ્ધ, અને એમાં હથિયારો સજાવવાનું બધું તૈયારી થઈ ગઈ હતી. અને ગીધડાઓ છે યુદ્ધના મેદાનમાં ઉતરવા માંડાણેલા. અને એમાં દુર્યોધનને હક નહોતું થતું. એને એમ થયું ક્યાંકથી રસ્તો કાઢું, હું જીતી જાઉં એવો આ તે. પછી વિચાર થયો સહદેવ પાસે જાઉં. સહદેવને આગળ બધી ખબર પડી જતી. સહદેવને પાંડવોનો નાનો ભાઈ, સહદેવને ત્રિકાળ જ્ઞાની, સહદેવને આગળ શું થવાનું એ બધી ખબર પડે. પણ એને એક નિયમ હતું, કોઈ પૂછે તો જ કહેવાનું, નકર નહીં. એટલે દુર્યોધન હાંજે હક નહોતી તો રાતે ગયો. સહદેવભાઈ જય માતાજી કે જય માતાજી. હું હાલે બસ જો પાના કાઢી છે, વાળ હોડવાનો છે કાલે. તરવારને પાના કાઢી કે ઓહો ધાર બહુ છે. ધાર તો છે જો હે ને તમે જાજા છો, તરવારીને ધાર કાઢું છું કે. તો ભાઈ હું પૂછવા આવ્યો તો, મને ખબર છે કામ હોય તો જ તું આય ભાઈ, બધી ખબર છે, પૂછી લે શું પૂછું. એ કે હે ભાઈ યુદ્ધ થવાનું છે કાલે, એ પાકું ને હવે તો? કારણ કે સહદેવને આગળ બધું હુજી જતું. તો કે હા એ પાકું, યુદ્ધ તો થવાનું છે. તે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો થવાનું જ છે. તો કે હે સહદેવભાઈ આમાં મરી જાય કેટલાક? તો કે કેટલાક ની ક્યાં દે, લગભગ ઉપડા સાફ થઈ જવાના છે, ગણ્યા ગાંઠ્યા જ રહેવાના છે ડોહા. જો નાનકડી વાત પણ આખું મહાભારત આવી જાય એવી વાત છે. ઈ કે ગણ્યા ગાંઠ્યા રહેવાના છે, બાકી બધાયના હુપડા સાફ. તો અહીં દુર્યોધન કે હે સહદેવભાઈ જે ગણ્યા ગાંઠ્યા બચવાના છે, જે નથી મરવાના, ઈ લિસ્ટમાં મારું નામ છે? બચી જવાનું લિસ્ટ છે જે, એમાં મારું નામ છે? સહદેવ કે તારા હારું થઈને તો આખો પ્રોગ્રામ નક્કી થયો છે ભાઈ, તું ક્યાંથી રે? આખો પ્રોગ્રામ નક્કી તારા હારું થયો, તું ક્યાંથી બચી જા? આવડો ખર્ચો તારા હારું કર્યો છે. એવું છે તો કે મને બચવાનો કોઈ ઉપાય ખરો? ઉપાય કઈ ખરો? દુર્યોધનનો ઉપાય બહુ ગોતે. ઈ કે કોઈ પણ પ્રકારનો મને હું બચું એવો ઉપાય? તો કે એક છે. કે શું? કે દાદો ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરે, ઈ એમ કહી દે કે દુર્યોધનનું રક્ષણ 18 દિવસ હું કરી તો તને કોઈ મારી ન હકે. તો દુર્યોધન કે હે સહદેવભાઈ ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે? પોતાના ઉપર એ શંકા જેથી થાય ને એને દુર્યોધન કહેવાય કે આ મારું હારું કરે કે ન કરે એ નક્કી કરી નહીં. પોતાની ભેળા હોય એના ઉપર શંકા થાય કે આ મારામાં મત પડવા દે કે નહીં. કે મારું રક્ષણ કરશે દુર્યોધન? અરે ભીષ્મ પિતા કરશે, દુર્યોધન કહે છે. એટલે સહદેવ જોશી પછી એને એની જ વાત ઉપાડી. સહદેવ જોશી એમ જ કીધું કે એવો કોણ ખોટી લો તારા જેવી પનોતી જાતી હોય ને એનું રક્ષણ કરે? તો કે પણ કોઈ ઉપાય, ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય તો શું કરવું પડે? એ ઉપાય ખરો? અને ત્યારે સહદેવ જોશીએ કીધું તું એ કે એક કામ કર. કે શું? કે ભીષ્મ પિતા નીચના હેઠવું અનાજ ખાઈ જાય તો એ તારું રક્ષણ કરે, એની બુદ્ધિ ફરી જાય. આ મુદ્દો મારે કેવો છે? એ નીચના થાળીનું હેઠું અનાજનો કોળિયો જો ભીષ્મ પિતા લઈ જાય તો એની બુદ્ધિ ફરી જાય, તારું રક્ષણ કરે. દુર્યોધન કે એવો નીચ કોણ? વાત તમારી સમજણ અહીંયા થોડું કેવું પડે. દુર્યોધન કે એવો નીચ કોણ? સહદેવ જોશી કે તું તારો મામો શકુની તારે ક્યાં કઈ ગોતવાના છે? તમે જ નીચ બે. કે અમારું એઠું ખાય તો પૂરું. તો કે પૂરું એમાં બીજું આવે ને પારકું થઈ જાય ને બે વાત. એટલે
ટૂંકમાં વાત કરું તો બીજે દી જમણવાર ગોઠવાનું મિત્રો હવારમાં કેટલી અસર થાય જોઈજો. ભીષ્મ પિતાને બોલાવ્યા ને અહીંયા ભીષ્મ પિતા બેઠા ને બાજુમાં આ બાજુ શકુની ને આ બાજુ દુર્યોધન, મારા હામ ને તારા હામ, મારા હામ ને તારા હામ, બે બાજુથી ભીષ્મ પિતાને થાળીમાં કોળિયા મૂક્યા. ભીષ્મ પિતાને ખબર પડી કાંઈક ડાળમાં કાળું છે. ભીષ્મ પિતાએ આમ થાળીમાંથી એક કોળિયો લઈને કૃષ્ણાર્પણ કરીને મૂકી દીધો હેઠો. બે હામામાં ડોળા ફેટાર્યા બે નહીં કે કૃષ્ણાર્પણ થઈ ગયું ડોહો, હવે કાંઈ થાય નહીં. હવે તો કે સાનું મનું મૂકી દઈ પાછું. એ ખાવા મીડાને હેઠું કરી અને હેઠો કોળિયો એક આ બાજુથી શકુની ને આ બાજુથી દુર્યોધને ભીષ્મ પિતાની થાળી મૂક્યા અને એ કોળિયો ભીષ્મ પિતાના મિત્રો મોઢામાં આવ્યો અને ગળેથી કોળિયો ઉતર્યો હેઠો. મિત્રો ભીષ્મ પિતા જેવો એને ગળેથી ઉતર્યો ને ભીષ્મ પિતાએ આમ દાઢી કર્યો. આ હકીકત કહું છું મહાભારતની વાત. આમ દાઢી ભીષ્મ પિતાએ કરીને કે હે ડાયરો મારું શું કહેવાનું છે કે આ 18 દિવસ સુધી તમે બધા યુદ્ધ કરવાની વાત કરો છો. મૂળ તો દુર્યોધન માટે મેન તો એ છે. મારી બાજુમાં દુર્યોધનને ઊભો રાખી દો. 18 દિવસમાં ભીષ્મ પિતા ઊભો હોય અને કોની તાકાત છે દુર્યોધનનું રૂવાડું ખાંડું કરી શકે ભલા માણસ. હવે એનું હું રક્ષણ કરી જોઈ લ્યો. અનાજના કોળિયાની અસર તમે વિચાર કરજો કોક દી જરા. એ ભીષ્મ પિતા એવું બોલ્યો ને કૃષ્ણને પીડા ઉપડી કે ભીષ્મ પિતા રક્ષણ કરે તો પૂરું. અર્જુન હવે આપણે શું કરીશું? હવે આપણે દુર્યોધનને મારી ન હકી કે તો શું હવે રસ્તો કાઢો. એને તો ઈ જ હતો અર્જુનને તો કૃષ્ણ કે તમારે ગમે એ રસ્તો કાઢો. અન કૃષ્ણે ધવળાને જેને કહેવાય આરાધના કરી શારદાને સરસ્વતી સાક્ષાત હો કરતા હરતા શ્રી હિંકારી કાળ કાળ રયણ કૌમારી સચી શેખરા સિદ્ધર નારી હે ધવળા ધવા ધવળ કર ધવતું ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા બિકટા બિકટ ભૂબાલા વિમલા અને શારદા ઉતરી ઘાર કર દે. બોલો પ્રભુ શું હુકમ છે? અને કીધું કે એક કામ કરો, 18 દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતા છે દુર્યોધનનું રક્ષણ કરવાના છે, એની બુદ્ધિ ફેરવી નાખો. અને તેથી શારદાએ કૃષ્ણને કીધું કે કાળિયા ઠાકર આ મુરલીધર મહારાજ કે ને તો 18 એકસની આખી સેનાની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી ફરે નહીં. ધરતી આકાશ જળ તેજ ને વાયુ એ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કર્યો એની બુદ્ધિ મારાથી શારદાથી ન ફરે. ભલા માણસ કલ્પના કરજો, સરસ્વતીથી બુદ્ધિ ન ફરે એમ કહી દીધું ને ઓલા અનાજે ફેરવી નાખી મારાથી ન ફરે. પણ આ તો કૃષ્ણ હતો ને એ કે બીજાની ફરે કે નહીં તો બીજા કયો એની ફેરવી નાખો તો બીજા બાજુવાળાને ફેરવો એના સૈનિકમાં છે એની. અને બીજા યોદ્ધાઓ મહાભારતના દુર્યોધનના સાથીઓ જે હતા એમાં શારદા પ્રવેશ કર્યો અને બધા એમાં પ્રવેશ કરવા માંડ્યો ને એક પછી એક મીંડા બોલવા ઊભા થઈ થઈને કે મારું શું કહેવાનું છે? એ કે હું એ કે આ 18 દિવસ આ ભીષ્મ પિતા જ બધાનું